નમસ્કાર એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચમાં લૂંટેરી દુલ્હનના પાપે એકની હત્યા બાદ લૂંટેરી દુલ્હને કેટલા લોકોને કર્યા ભોગ। સૌરાષ્ટ્ર તરફ સંખ્યાબંધ યુવાનોને દુલ્હને લૂંટ્યા હોવાના અહેવાલો। પોલીસે આખરે 3 લોકોની ધરપકડ કરી હોવાના અહેવાલ। કંચનના પિતાએ જમાઈને પણ ભર બપોરમાં જીવતો સળગાવી દેવાની ધમકી આપી હોવાના ઓડિયો વાયરલ। ભરૂચમાં રોજગારી મેળવવા શ્રમિકના પરિવારની ગુમ સગીરામાં પોલીસની તપાસમાં ભાંડો ફૂટ્યો। દાહોદમાંથી ઝડપાયેલી સગીરા અને નરાધમ પ્રકરણમાં ઇન્સ્ટાગ્રામ ઉપર મુલાકાત થયો હોવાના અહેવાલ। પોલીસે બળાત્કાર અને પોક્સોની કલમનો કર્યો ઉમેરો। ભરૂચમાં ભાજપના કિસાન મોરચાના શહેર પ્રમુખ અને ટ્રાવેલ સંચાલક જુગારમાં સંડોવાયા હોવાના અહેવાલ। ઝડપાયેલા જુગારમાં એક આરોપીની અટકાયત। ટ્રાવેલ સંચાલક જિગ્નેશ બ્રહ્મભટ્ટ વોન્ટેડ। ભરૂચમાં છકડો ચલાવતો બાળક મોબાઈલના વિડીયોમાં કેદ। છકડામાં બાળકો સવાર હોવાના વાયરલ વિડીયોથી ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ। ભરૂચમાં આવી ગયું છે ગ્રેટ ગોલ્ડન સર્કલ। રશિયન આફ્રિકન ઇથોપિયન કલાકારોના કાફલા સાથે દરરોજ 3 શો, બપોરે 3:30, સાંજે 6:30 અને રાત્રે 9:30 કલાકે। શો બપોરે 3:30, સાંજે 6:30 અને રાત્રે 9:30 કલાકે। ગ્રેટ ગોલ્ડન સર્કલ, મધુલી ચોકડી પાસે, નંદીલાલ ચોકડી, ભરૂચ। મોબાઈલ નંબર 8809000175 82 102 26 670। નિહાળવાનું ચૂકશો નહીં। ભરૂચમાં છગડો ચલાવતો બાળક કેદ થયો છે। છગડામાં છોકરાઓ સવાર હોય એટલે કે નાની ઉંમરના બાળકો સવાર હોય અને બાળક ડ્રાઇવિંગ કરતા અનેક સવાલો ઊભા થઈ ગયા છે। જો કે આ વાયરલ વિડિયો બાદ પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોઈ રહ્યું। ભરૂચ જિલ્લામાં ટ્રાફિકોના નિયમોનું પાલન કરાવવા માટે દરેક જાહેર માર્ગોની ચોકડી ઉપર ટ્રાફિક પોલીસ તૈનાત હોય છે અને ટ્રાફિક પોલીસ ન હોય તો પણ બીટીટીના જવાનો પણ હાજર હોય છે। અને હવે તો ભરૂચમાં સેફ એન્ડ સિક્યોરના સીસીટીવી કેમેરા પણ ઠેક ઠેકાણે લાગ્યા છે અને ઘણા લોકોને ઘર સુધી ઈ મેમો ચલણ પણ પહોંચાડવામાં આવે છે અને ટ્રાફિકોના નિયમોનું પાલન કરાવવામાં આવતું હોય છે। પરંતુ આજે બપોરના સમયે શક્તિનાથ નજીક એક છગડો એક બાળક ચલાવતો હોવાની ઘટના સામે આવી છે। બાળક ડ્રાઇવિંગ કરતો હોય અને તેના છગડામાં નાની ઉંમરના સગીર વયના બાળકો બેઠેલા જોવા મળ્યા હતા, જેના કારણે જાહેર માર્ગ એટલે કે શક્તિનાથથી કલેક્ટર કચેરી થઈ સિવિલ રોડ સુધી બાળકે છગડો ચલાવતો પસાર થયો હોવાના વિડીયોએ સોશિયલ મીડિયા ઉપર ભારે ચર્ચા જગાવી છે, જેના કારણે ટ્રાફિક પોલીસ પણ છગડો ચલાવતા બાળકના પિતાને શોધી નાખે અને ટ્રાફિકોના નિયમોનું પાલન કરાવે તે જરૂરી છે। ભરૂચમાં લૂંટેરી દુલ્હનના પાપે એકની હત્યા બાદ લૂંટેરી દુલ્હને કેટલા લોકો સાથે લગ્ન કર્યા, કેટલાને લૂંટ્યા, શું પોલીસ તપાસમાં બહાર આવશે તેવા પ્રશ્નો વચ્ચે કંચનના પિતાએ પણ જમાઈને જ ભર બજારમાં જીવતો સળગાવી દેવાની ધમકી આપી હોવાના ઓડિયોએ ભારે ચર્ચા જગાવી છે। ત્યારે કંચને સૌથી વધુ સૌરાષ્ટ્ર તરફના યુવાનોને ભોગ બનાવ્યા હોવાના અહેવાલો વચ્ચે ફોટા પણ વાયરલ થઈ ચૂક્યા છે। હવે જો છોકરીને ફોન કર્યો ને તો ગમે ત્યાં હોય ને તને ભર બજાર વચ્ચે હરગાઈ મૂકીશ। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વસંત મિલની ચાલ જૂનીવાડી વિસ્તારમાં રહેતા કિશન વસાવાને એક અજાણ્યા વ્યક્તિએ ભર બપોરે જીવતો સળગાવી રફુચક્કર થવાના મામલામાં ભરૂચ પોલીસે અજાણ્યા વ્યક્તિને શોધી નાખતા દિલીપ રમેશ ઉર્ફે રામજી સોલંકીની ધરપકડ કરવામાં આવતા કિશન વસાવાના ઘરમાં દુલ્હન તરીકે કંચન વસાવાને બતાવવામાં આવી હતી અને લગ્ન માટે 1,65,000 રૂપિયા લીધા બાદ કંચન આરોપી દિલીપ રમેશ ઉર્ફે રામજી સોલંકી સાથે જતી ન હોય, જેના કારણે લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો હોય અને
રૂપિયા પાછા ન મળતા કંચનના પરિવારના કોઈ સભ્યોને જીવતો સળગાવી દેવાનું મન બનાવીને નવસારીથી જ પ્લાન બનાવી ગુનાને અંજામ આપ્યો હોવાનો ભાંડો ફૂટ્યો હતો અને સમગ્ર પ્રકરણમાં લૂંટેરી દુલ્હનનો ભોગ બનેલા હત્યારાની ફરિયાદ પણ દાખલ કરી દીધી હતી. લૂંટેરી દુલ્હન કંચન તથા લગ્ન કરાવનાર શીલા તથા અન્ય લોકો સામે ફરિયાદ દાખલ થતાં પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરી છે. પરંતુ લૂંટેરી દુલ્હન કંચને અત્યાર સુધીમાં કેટલાય લોકો સાથે લગ્ન કરી રૂપિયા પડાવ્યા છે તેનો ભાંડો કંચનના પતિએ ફોડી નાખ્યો છે અને કંચનના પતિને પણ સસરાએ ભર બજારમાં જીવતો સળગાવી દેવાની ધમકી આપી હોય તે બાબતે ઓડિયો પણ જમાઈએ પોલીસ ફરિયાદ સાથે આપ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. કંચને સંખ્યાબંધ લોકોને લગ્ન કરી છેતર્યા હોવાના ફોટા અને પુરાવા પણ જમાએ મીડિયા સમક્ષ રજૂ કર્યા છે. ત્યારે અન્ય કોઈ નિર્દોષ લોકો પણ કંચનની ટુકડીમાં ન આવી જાય અને તેના ભોગ ન બને તે માટે પોલીસ ઝીણવટભરી તપાસ કરે તે જરૂરી છે. પતિ સિવાય અન્ય લોકો સાથે બોગસ દસ્તાવેજો બનીને લગ્ન સર્ટિફિકેટ પણ તેણે રજૂ કર્યા હોય તો તે દિશામાં પણ તપાસ થવી જરૂરી છે. એટલું જ નહીં, કંચને છોકરીઓને પણ વેચી મારવાની ધમકી તેના પતિને આપી હોવાના પણ આક્ષેપ કર્યા છે. ત્યારે હાલ તો સમગ્ર ઓડિયો વાયરલ થયો છે અને કંચનના પિતાએ જમાઈને ભર બજારમાં જીવતો સળગાવી દેવાની ધમકી આપતા ઓડિયો સતત ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. એટલે શું કરવાના? હું દારૂ ને તો તને એક સેકન્ડમાં પોલીસ સ્ટેશનમાં ઘાલ દઉં. એવું? હા. તો તમારી છોકરીએ કેટલા બધાની જિંદગી બરબાદ કરી, કેટલા લગ્ન કર્યા, ઘર મરા ગમે તે કરે તારે કોઈ મતલબ નથી. એવું? હા, તારું લખાણ થઈ ગયેલું છે. હા, તે તો પણ આવું જ થયું તાર પછી લખાણ આવેલું ને. તમે લોકો જબરજસ્તી લખાણ લીધું ને એવું કહું. હા, તો મારી મરજીથી તો તમે લોકોએ લીધું નહીં, ધમકી આપીને તમે જબર લખાણ લીધું ને. હા, તારી કરે પહેલેથી મેં લખાણ લીધેલું ને એ બી પહેલેથી હું લખાણ આવેલું, તમારે ધમકી અપાઈને આ બધું લખાણ લીધું. કયું ધમકી આલે? તમે ધમકી આવેલી ને. હવે જો છોકરીને ફોન કર્યો ને તો ગમે ત્યાં હોય ને તને ભર બજાર વચ્ચે હરગાઈ મૂકીશ. હું 25 કિલો માણસ છું. તો તમારી છોકરીને તમારાથી કહેવાતું જ નહીં કે આવું બધું કર્યું? કશું જ નથી કેવું. હે? કશું જ નથી કેવું મારે. હે? આ બધું કર્યું, આ બધું કાન કર્યો, પેલો હળગીને મરી ગયો, આટલું બધું થયું તો હજુ એને જોવાનું, તારે જોવાનું, તારી ઉપર ભાર છે. હે? તારી ઉપર ભાર છે. હે? મારી બે છોકરીઓ કાલ ઉઠીને એવું કહે છે તમારી છોકરી કે હું વેચી બી દઉં કે ગમે તે કરું, એ તારે નહીં જોવાનું. હે? તો શું કરવાનું? બરોબર જ છે. હવે તારે શું લેવા દેવા છે ભાઈ? હે? તો એ વેચી દે તો વેચી, બીજા કોઈને વેચી દે એ રીતના. હે? એ જે ધંધા કરાવે છે એ રીતના બીજાને બી મારી છોકરીઓને એવું કરાવે છે. 100 રૂપિયા મેં તારે જ જોવાનું. હવે તું મને રૂબરૂ મળકાઈ છે કઈ? હવે આપના ભરૂચમાં આવી ગયું છે ગ્રેટ ગોલ્ડન સર્કલ. રશિયન, આફ્રિકન, ઇથોપિયન કલાકારોના કાફલા સાથે દરરોજ 3 શો, બપોરે 3:30, સાંજે 6:30 અને રાત્રે 9:30 કલાકે. દરરોજ 3 શો, બપોરે 3:30, સાંજે 6:30 અને રાત્રે 9:30 કલાકે. ગ્રેટ ગોલ્ડન સર્કલ, મધુલી ચોકડી પાસે, નંદીલાલ ચોકડી, ભરૂચ. મોબાઈલ નંબર 8809000175, 82 102 26 670. નિહાળવાનું ચૂકશો નહીં. મનસુખ વસાવાએ ચૈતર વસાવા ઉપર પ્રહાર કરતા બંને ફરી એકવાર આમને સામને આવી ગયા છે. ચૈતર વસાવા જેલમાં કેમ? માથે પડે અમારા માટે કે ભાજપ, મનસુખભાઈ, મોતીભાઈ આ બધા ચૈતરથી ડરે છે. એટલે તારાથી કોઈ કૂતરું બી નથી ડરતું, તારાથી કોઈ બલાડું બી નથી ડરતું. ખોટી વાતો શું કરે છે? ભરૂચમાં લોકસભાની ચૂંટણી ટાણે ઉમેદવારો એકબીજા ઉપર આકરા પ્રહારો કરતા હોય છે. મનસુખ વસાવાએ ફરી એકવાર ચૈતર વસાવા ઉપર પ્રહાર કર્યા છે. ચૈતર વસાવાથી કૂતરું તો શું બલાડું પણ ડરતું નથી તેવો આક્ષેપ મનસુખ વસાવાએ કર્યો છે. કોંગ્રેસને શિખામણ આપી અમને વોટ નહીં આપો તો કંઈ વાંધો નહીં, પણ ચૈતરને વોટ ના આપતા. જો તમારો બૂથનો ચૈતરને વોટ મળ્યો તો તે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાગ પાડશે. કેજરીવાલ એન્ડ કંપની આદિવાસી વિરોધી પાર્ટી હોવાનો આક્ષેપ પણ મનસુખ વસાવાએ કર્યો છે.
આદિવાસીઓના હક લડાઈ માટે લડતા બીટીપીને પતાવી દીધી હોવાનું પણ તેઓએ કહ્યું છે. આમ આદમી પાર્ટીએ પતાવી દીધી અને ચૈતર વસાવા તો માત્ર મહોળું છે. મૂળ તો કેજરીવાલ પણ આદિવાસી વિરોધી હોવાની માનસિકતા ધરાવતા હોવાનો આક્ષેપ પણ મનસુખ વસાવાએ કર્યો છે. અજય માંકણે 1 વર્ષ પહેલા કૌભાંડ બહાર પાડ્યું અને સરકાર પાસે તપાસ માંગી. સરકારે તપાસ કરી ને એમાં કૌભાંડમાં બહાર નીકળ્યું ને એમાં જેલમાં ગયો. એમાં ભાજપનો ક્યાં વાગ્યો? તમે ગુનો કર્યો એ રીતના બાકીના 3-4 મંત્રીઓ જેલમાં. ચૈતર વસાવા જેલમાં કેમ? માથે પડે અમારા માટે કે ભાજપ, મનસુખભાઈ, મોતીભાઈ આ બધા ચૈતરથી ડરે છે. એટલે તારાથી કોઈ કૂતરું બી નથી ડરતું, તારાથી કોઈ બલાડું બી નથી ડરતું. ખોટી વાતો શું કરે છે? પણ જેલમાં કેમ ગયો? પેલા ફોરેસ્ટર ભીડગાડ આદિવાસી હતા ને જમીનના બાબતે જંગલની જમીનને લઈને એને માર્યા, ઘરે બોલાવીને ઢોર માર માર્યો, સખત માર માર્યો. ભીડગાડ એ આદિવાસી હતા. ભીડગાડ એટલે કોણ બિચારો? ભીડગાડ ક્યાં અને ચૈતર વસાવા ક્યાં? એને બિચારાને માર્યો આદિવાસી. અને તે પાછો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનો છોકરો. જાઓ પીપલોદમાં પૂછી લેજો, માલ ગામનો, આમ નામ સાથે કહે છે માલ ગામનો. એના કાર્યકર્તાના છોકરાને માર્યો તો બીજાને હું છોડે? અને 60,000 લીધા. અને એ જે ભીડગાડ અને ફોરેસ્ટરે એમના ઉપલા અધિકારીને વાત કરી ને ઉપલા અધિકારીએ કહી દીધું કે ફરિયાદ કરો ને ફરિયાદ કરી, એફઆઈઆર થઈ, જેલમાં ગયો. એવા તો 13 જેટલા ગુના છે, 13 જેટલા ચૈતર વસાવાની સામે. હું કેમ બોલું છું? હું બહુ સૌમ્ય, બહુ સરળ માણસ છું. હું કોઈની સાથે ઝઘડો કરવા વાળો માણસ છું. પણ મને જે બદનામ કરવાના જે પ્રયત્નો કરે છે એની પાસે ચૂંટણીના કોઈ મુદ્દા નથી. એટલે મનસુખભાઈ કામ નથી કર્યું, મનસુખભાઈ આમ નથી કર્યું, મનસુખભાઈ આમ છે, મનસુખભાઈ તેમ છે. જેના કારણે મનસુખ વસાવા સામે ચૈતર વસાવા પણ લાલઘૂમ બન્યા હતા. અને મનસુખ વસાવાએ કરેલી ટિપ્પણી સામે ચૈતર વસાવાએ પણ જોરદાર જવાબ આપી પોતાની પ્રતિક્રિયા રજૂ કરી છે. ગઈકાલે ભરૂચ લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈએ મારા નામ જોગ જે ટીકા ટિપ્પણી કરી છે, તો મનસુખભાઈ આટલા સિનિયર સાંસદ છે, પોતે આગળ એનડીએમાં મિનિસ્ટર હતા, ગુજરાત સરકારમાં મિનિસ્ટર હતા. તો આ ભાષા એમની અસંસદીય ભાષા એમને શોભા નથી દેતી. અને મનસુખભાઈને હું વિનંતી કરું છું, ચૈતર વસાવાના નામની ટીકા ટિપ્પણી કે ચૈતર વસાવાના નામની તમે ગદ્દાર, તો સાના ગદ્દાર? અમે આમ આદમી પાર્ટીના એમએલએ છે, આમ આદમી પાર્ટી માટે મહેનત કરીએ છીએ. તો મારા નામની ટીકા ટિપ્પણી કરવા કરતા 30 વર્ષ એમની પોતાની સરકાર હતી, ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો માટે એમણે શું કર્યું છે એ લોકો વચ્ચે મૂકે અને પછી એ કરે, એમને હું વિનંતી કરું છું. સાથે સાથે આજે ભાજપ આખી બોખલાઈ ગઈ છે. ભાજપના તમામ નેતાઓ ભરૂચ સંસદીય ક્ષેત્રમાં આવ્યા છે. એમના ગૃહમંત્રી અમિત શાહે પણ ચૈતર વસાવા અર્બન નક્સલી છે એવી એમની સ્ટેટમેન્ટ એમણે આપ્યું છે. ત્યારે આદિવાસી સમાજમાં ખૂબ મોટો આક્રોશ છે. એમના આ નિવેદન પર આવનાર લોકસભામાં લોકો વોટથી જવાબ આપવાના છે. અને મનસુખભાઈના આ નિવેદનો આવનાર દિવસોમાં ચૂંટણી જેમ જેમ નજીક આવશે, મનસુખભાઈ હારે છે એટલે ગમે તેવી ટીકા ટિપ્પણી કરશે અને આવા સ્ટેટમેન્ટો આપતા રહેશે. પણ અમે અમારી રાહે ચાલીએ છીએ અને ભરૂચ લોકસભાના લોકોને અપીલ પણ કરીએ છીએ ને બધા લોકોનો સારો સહકાર છે, ઉમંગ છે. બધા જ વિસ્તારોમાં લોકશાહીના પર્વ મનાવી રહ્યા છે. ત્યારે હવે ધીરે ધીરે ભાજપ સરકાર પોલીસનો ઉપયોગ કરતી થઈ ગઈ છે. અમારા કાર્યકરોને, અમારા પદાધિકારીઓને પોલીસ દ્વારા દબાણ અપાવી રહી છે, એમને હેરાન પરેશાન કરાવી રહી છે. ત્યારે અમે માનીએ છીએ કે આ ચૂંટણી અમારે ભાજપ સામે તો લડવાની જ છે, પણ સાથે સાથે પોલીસ અધિકારીઓ સામે પણ અમે લડી રહ્યા છીએ એવું અમને લાગી રહ્યું છે. હવે આપના ભરૂચમાં આવી ગયું છે ગ્રેટ ગોલ્ડન સર્કસ. રશિયન, આફ્રિકન, ઇથોપિયન કલાકારોના કાફલા સાથે દરરોજ 3 શો, બપોરે 3:30, સાંજે 6:30 અને રાત્રે 9:30 કલાકે. દરરોજ 3 શો, બપોરે 3:30, સાંજે 6:30 અને રાત્રે 9:30 કલાકે.
82 102 26 670 નિહાળવાનું ચૂકશો નહીં. આપના દિલ્હીના કેબિનેટ મંત્રી ગોપાલ રાય ભરૂચમાં 2 દિવસીય પ્રવાસે જેને લઈ પત્રકાર પરિષદ સંબોધી હતી. ચૂંટણી જંગના અંતિમ તબક્કામાં છે અને રાષ્ટ્રીય આગેવાનો ભરૂચ બેઠક ઉપર પ્રચાર માટે ઉતર્યા છે. દિલ્હીના કેબિનેટ મંત્રી ગોપાલ રાય ભરૂચના 2 દિવસના પ્રવાસ દરમિયાન ચૈતર વસાવાના સમર્થનમાં પ્રચાર કરવા સાથે ભાજપ પર શાબ્દિક પ્રહારો કરી ભાજપની કરણી અને કથનીમાં ફેર હોવાનું કહી પરિવર્તનની હવા વહેતી હોવાનો દાવો કર્યો હતો. દિલ્હીની કેબિનેટના મંત્રી ગોપાલ રાય ભરૂચ બેઠકના આપના ઉમેદવાર ચૈતર વસાવાના પ્રચાર માટે 2 દિવસ ભરૂચ સંસદીય વિસ્તારમાં છે. તેઓએ વિવિધ સ્થળે રેલી સભામાં ઉપસ્થિત રહી ચૈતર વસાવા માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ભાજપ પર શાબ્દિક પ્રહારો કરતા ગોપાલ રાયે ભાજપની 400 પારની વાતને ટાંકીને બંધારણ બદલવા આ હોવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપ ભલે તે કહે પણ ભાજપની કરણી અને કથનીમાં ફેર છે અને ઇલેક્શન કમિશનર પણ ભાજપે જ કબજો કર્યાનો ગોપાલ રાયે આક્ષેપ કર્યો હતો. તો કર્ણાટકના સેક્સ સ્કેન્ડલમાં પણ કટાક્ષ કરતા ગંભીર આક્ષેપો કરી વિરોધ દર્શાવ્યો હતો. भरूच लोकसभा सीट से चैतर वसावा जो हमारे डेडियापाड़ा विधानसभा से विधायक हैं, आम आदमी पार्टी ने उन्हें सांसद के रूप में कैंडिडेट बनाया है. कल मैं दिल्ली से भरूच में चैतर वसावा के समर्थन में प्रचार के लिए आया था. कल सुबह हम करजन से हमने शुरू किया था और कल रात को अंकलेश्वर में हमने सभा लास्ट की थी. पूरे भरूच में, चाहे वो करजन हो, चाहे वो जम्बूसर हो, चाहे भरूच हो, चाहे अंकलेश्वर विधानसभा हो, चाहे वो डेडियापाड़ा हो और चाहे ग्रामीण अंचल है, शहरी अंचल है, एक परिवर्तन मैं देख रहा हूं कि चारों तरफ इस बार एक बदलाव की लहर देखी जा रही है. 30 साल भरूच के लोगों ने भाजपा को वोट देकर के यहां से सांसद बनाया, लेकिन 30 साल जिस पार्टी का सांसद रहा हो, उनकी तरफ से जो जनता से हमने जो पूछा, लोगों से पूछा, तो चाहे जगरिया में कल मैं था शाम को, हर जगह एक ही आवाज है कि सांसद हम तो बनाते रहे, लेकिन सांसद की तरफ से जो हमारा काम होना चाहिए वो नहीं हुआ. इसलिए लोग एक युवा निडर काम करने वाला सांसद चाहते हैं. दूसरी जो चीज आज लोकसभा चुनाव को प्रभावित कर रही है, पूरे देश के अंदर 2 चरण के जो मतदान हुए, उसमें आज तेजी के साथ उत्तर हो, दक्षिण हो, चाहे वो तमिलनाडु का में चुनाव हो रहा हो, चाहे वो पंजाब के अंदर चुनाव हो, जम्मू कश्मीर के अंदर हो, चाहे गुजरात में हो रहा हो या मणिपुर में, 10 साल में भाजपा सरकार की जिस तरह से तानाशाही बढ़ी है, कोई भी तबका हो, छात्रों ने आवाज उठाई, अपनी यूनिवर्सिटी में छावनी बना दी गई, बेंगलोर के अंदर, हैदराबाद के अंदर छात्रों को सुसाइड करना पड़ा, बेरोजगार नौजवान आवाज उठाते रहे, रोजगार की उनको लाठियां मिलती रही. किसानों के बारे में तो सबने देखा है कि 10 साल में किस तरह से कीलें बिछाई गई. दिल्ली देश की राजधानी है, सबकी राजधानी है, लेकिन जब वहां किसान प्रोटेस्ट के लिए आ रहे थे, रास्ते में कीलें बिछा दी गई, बुलडोजर से सारी सड़कों को खोद दिया गया. तो आज हर तबका एक ही बात महसूस कर रहा है कि इस देश में जिस तरह से भाजपा सरकार ने तानाशाही पूर्ण रवैया अपनाया है, इसको बदलना जरूरी है. ભરૂચમાં રોજગારી મેળવતા શ્રમિકના પરિવારની સગીરા ગુમ થતા નરાધમ સાથે દાહોદમાંથી ધરપકડ કરાઈ છે. જો કે બંનેની તપાસમાં ઇન્સ્ટાગ્રામ ઉપર પ્રેમ થયો હોવાનો અહેવાલનો ભાંડો ફૂટ્યો છે. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં રોજગારી અર્થે આવેલે એક શ્રમિક પરિવાર સ્થાયી થયું હતું અને તેમના પરિવારમાં એક સગીરા ગુમ થયો હોય, જે અંગે અપહરણની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં દાખલ થઈ હતી અને સગીરાની શોધખોળની તપાસ કરી રહી હતી. ત્યારે ગુમ સગીરાના મોબાઈલનું લોકેશન દાહોદ તેના મૂળ વતનનું સામે આવતા ભરૂચ પોલીસે સગીરાના મોબાઈલ લોકેશનના આધારે દાહોદના
વણભોઈ ગામના નિશાળ ફળિયામાં રહેતા 19 વર્ષીય રીતેશ રમો બારિયાના ઘરમાંથી ભોગ બનનાર અને ભગાડી જનાર ઝડપાઈ ગયા હતા. તપાસ દરમિયાન ભોગ બનનાર રીતેશ બારિયા સાથે મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ મારફતે પરિચયમાં આવતા બંને વચ્ચે ગાઢ મિત્રતા અને પ્રેમ સંબંધ હોવાનો ભાંડો ફૂટતા સગીરાની ઉંમર નાની હોય, જેના પગલે ભોગ બનનાર અને ભગાડી જનાર રીતેશ બારિયાને ઝડપી લાવી ભરૂચ બંનેના મેડિકલ પરીક્ષણ કરાવી નરાધમ સામે બળાત્કાર અને પોક્સોની વધુ કલમનો ઉમેરો કરી જેલ હવાલે કરાયો છે. ભરૂચમાં ભાજપના કિસાન મોરચાના શહેર પ્રમુખ અને ટ્રાવેલ સંચાલકના જુગારમાં આરોપી બન્યા હોવાના અહેવાલો સામે આવતા રાજકીય માહોલ ફરી એકવાર ગરમ જોવા મળી રહ્યો છે. હાલમાં IPL ક્રિકેટની મેચો ચાલી રહી છે. હાર જીતનો પૈસા વડે સટ્ટો રમાતો હોય તે પ્રવૃત્તિને ડામવા માટે ભરૂચ A ડિવિઝન PI VU ગડરિયા તથા તેમની ટીમ આવા ગુના શોધવામાં પેટ્રોલિંગમાં હતી અને ખાનગી રાહે બાતમી મળી હતી કે ગોદી રોડ ઉપર આવેલ રોશન ટેલર નામની દુકાન પાસે લીલા કલરના પઠાણી કપડાં પહેરેલ ઈસમ TVS મોપેડ ઉપર બેસેલ છે અને હાલમાં ચાલી રહેલી IPL મેચમાં ચિઠ્ઠીઓ નાખી તથા મોબાઈલ ફોન ઉપર અન્ય વ્યક્તિઓ સાથે મોબાઈલમાં સત્તા બેટિંગનો હાર જીતનો જુગાર રમી અને રમાડી રહ્યો છે અને હાલમાં ચાલી રહેલી મુંબઈ ઇન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ વચ્ચેની મેચ ચાલુ છે, જેમાં ચિઠ્ઠી નાખી મેચના બંને ખેલાડીઓ રાખી ખેલાડીઓના વધુ રન હોય તે વિજેતા થશે તેવી રીતે રૂપિયા વડે હાર જીતનો જુગાર રમાડતા જુગાર રમાડનાર કસક જલારામ મંદિર સામે માછીવાડમાં રહેતો સોહેલ વીરસિંહ રાણા ઝડપાઈ ગયેલ અને તેની પૂછપરછમાં જુગારમાં ભરૂચ સેવાશ્રમ રોડ ઉપર આવેલા પ્રયોસા ટ્રાવેલ્સના સંચાલક જિગ્નેશભાઈ બ્રહ્મભટ્ટ પણ રમતમાં જોડાયેલા હોય અને જુગાર રમવાના સાધનો તથા રોકડા રૂપિયા 20,500 મોબાઈલ મળી 80,500ના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી હતી. જોકે ભાજપના કિસાન મોરચાના શહેર પ્રમુખ તથા પ્રયોસા ટ્રાવેલ્સના માલિકને વોન્ટેડ જાહેર કરી ગુનો દાખલ કર્યો છે. ભરૂચ જિલ્લામાં પોલીસ વિભાગનું પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા કરવામાં આવી હતી. ચૂંટણીમાં ફરજમાં રોકાયેલા સરકારી કર્મીઓ મતાધિકારનો વંચિત ન રહી જાય તે હેતુથી ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવે છે. પોલિંગ સ્ટાફ, પોલીસ અને અન્ય કર્મચારીઓ તથા સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ સહિતના ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે ભરવામાં આવેલા ફોર્મનું બહાર તેમના સંબંધિત મત વિસ્તાર ચૂંટણી અધિકારીઓને સુપ્રત કરવામાં આવે, જેના અનુસંધાને ગઈકાલે 29મી એપ્રિલ 2024ના દિને ચૂંટણી પર ફરજમાં રોકાયેલા પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓએ પોલિંગ સ્ટાફે પણ તથા વિધાનસભા મત વિસ્તાર તથા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કરી વોટિંગ પ્રક્રિયાને સહભાગી થયા હતા અને SP સહિત DYSP અને પોલીસ સહિતના જવાનોએ પણ મતદાન કર્યું હતું. લોકસભા ચૂંટણીના આ પર્વમાં આજે ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે પોસ્ટલ બેલેટનું મતદાન શરૂ થયું છે, ત્યારે અમે પણ મત આપી અમારો અધિકાર લીધો છે અને હું મીડિયાના મિત્રો મારફતે તમામને આહવાન કરીશ કે મતદાનની આ પ્રક્રિયામાં તમામ મતદારોએ મોટા પાયે જોડાઈ અને લોકશાહીનો પર્વ ઉજવવો જોઈએ અને મતદાન કરવું જોઈએ. ભરૂચ પોલીસ, હોમગાર્ડ, GRD આ તમામ સંખ્યા લગભગ 4,600ની છે ભરૂચ જિલ્લામાં. આ તમામ લોકો પોસ્ટલ બેલેટ મારફતે આ મતદાન કરશે અને કલેક્ટર કચેરીના આ પ્રાંગણમાં જે આ મતદાન થઈ રહ્યું છે ત્યાં કલેક્ટર કચેરી અને ઇલેક્શનના તમામ સ્ટાફ ખૂબ મહેનત કરીને આ પર્વ ઉજવી રહ્યો છે, ત્યારે એ લોકોને આ પર્વમાં આપણે સહભાગીદારી થઈએ અને તમામ મતદાન કરે એવી મારી તમામને અપીલ છે. ભરૂચના નાંદ ગામે નર્મદા નદીમાં નહાવા ગયેલા અને મગર ખેંચી જતા તેનું મોત થયું હતું. ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં જનોર પછી નાંદ ગામ આવેલું છે અને નાંદ ગામે સવારના સમયે 60 વર્ષીય આધેડ ગણપતસિંહ સોમાસિંહ કરગટિયા નર્મદા નદીમાં નહાવા ગયા હતા. કિનારા નજીક ઠંડા પાણીમાં સ્નાનની મજા માણી રહ્યા હતા તે દરમિયાન જ પાછળથી અચાનક મગર આવી ગયો હતો અને મગરે ગણપતસિંહનો પગ પકડી તેને પાણીની અંદર ખેંચી ગયા હતા. કિનારા ઉપર રહેલા લોકોએ આ દ્રશ્યો જોઈ બૂમાબૂમ કરી મૂકી હતી, પરંતુ કોઈની તાકાત નહોતી કે નર્મદા નદીમાં કૂદીને તેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવે. કલાકો બાદ ફાયર ફાઇટરો અને સ્થાનિકોને જાણ થતાં જ લોકોએ દોડી આવી બોટ મારફતે મગર ખેંચી ગયેલા ગણપતસિંહ કરગટિયાને શોધવાના પ્રયાસ કરતા. કલાકો બાદ તેઓ મૃતક અવસ્થામાં નદીના પાણીમાંથી મળી આવ્યા હતા અને તેમના શરીરના ભાગ ઉપર મગરે હુમલો કર્યો હોય અને દાંતના નિશાનો પણ જોવા મળ્યા હતા, જેના કારણે નર્મદા નદીમાં નહાવા ન જવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી છે.
ભરૂચમાં આવી ગયું છે ગ્રેટ ગોલ્ડન સર્કસ. રશિયન, આફ્રિકન, ઇથોપિયન કલાકારોના કાફલા સાથે દરરોજ 3 શો, બપોરે 3:30, સાંજે 6:30 અને રાત્રે 9:30 કલાકે. દરરોજ 3 શો, બપોરે 3:30, સાંજે 6:30 અને રાત્રે 9:30 કલાકે. ગ્રેટ ગોલ્ડન સર્કસ, મધુલી ચોકડી પાસે, નંદીલાલ ચોકડી, ભરૂચ. મોબાઈલ નંબર 8809000175, 82 102 26 670. નિહાળવાનું ચૂકશો નહીં. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં લૂંટેરી દુલ્હનના પાપે એકની હત્યા બાદ લૂંટેરી દુલ્હને કેટલા લોકોને કર્યા ભોગ. સૌરાષ્ટ્ર તરફ સંખ્યાબંધ યુવાનોને દુલ્હને લૂંટ્યા હોવાના અહેવાલો. પોલીસે આખરે 3 લોકોની ધરપકડ કરી હોવાના અહેવાલ. કંચનના પિતાએ જમાઈને પણ ભર બપોરમાં જીવતો સળગાવી દેવાની ધમકી આપી હોવાના ઓડિયો વાયરલ. ભરૂચમાં રોજગારી મેળવવા શ્રમિકના પરિવારની ગુમ સગીરામાં પોલીસની તપાસમાં ભાંડો ફૂટ્યો. દાહોદમાંથી ઝડપાયેલી સગીરા અને નરાધમ પ્રકરણમાં ઇન્સ્ટાગ્રામ ઉપર મુલાકાત થયો હોવાના અહેવાલ. પોલીસે બળાત્કાર અને પોક્સોની કલમનો કર્યો ઉમેરો. ભરૂચમાં ભાજપના કિસાન મોરચાના શહેર પ્રમુખ અને ટ્રાવેલ સંચાલક જુગારમાં સંડોવાયા હોવાના અહેવાલ. ઝડપાયેલા જુગારમાં એક આરોપીની અટકાયત. ટ્રાવેલ સંચાલક જિગ્નેશ બ્રહ્મભટ્ટ વોન્ટેડ. ભરૂચમાં છકડો ચલાવતો બાળક મોબાઈલના વિડીયોમાં કેદ. છકડામાં બાળકો સવાર હોવાના વાયરલ વિડીયોથી ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.